આ જઘરાલ ગામ છે આગળ અને આ ગાવડા છે આ ફેન્સિંગની અંદર અને અંદર પૂરી રાખે છે. આ તાળું છે આનું, આ ખુલતું નથી. હું અડધો કલાકથી આમાં છું. પાટણ અને ડીસા વચ્ચે આવેલું જઘરાલ ગામ, ત્યાં કિરીટ બારોટ નામનો એક વ્યક્તિ રહે છે અને આ વ્યક્તિએ પોતાના ખેતરમાં આવેલી 6-7 ગાયોને ગોધી રાખી હતી અને કિરણ ઠાકોર નામનો એક યુવક તેને છોડાવવા માટે જાય છે, પરંતુ આ ગાયો છોડતો નથી અને અખિલ ભારત હિન્દુ મહાસભા સંગઠન પાસે આ વાત જાય છે અને આ ગાયોને છોડી મૂકવામાં આવે છે. તેની આજે વાત કરવાની. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો ગુજરાતમાં અખિલ ભારત હિન્દુ મહાસભા આ સંગઠન બહુ જ મોટા પ્રમાણમાં છે, વિશાળ પ્રમાણમાં છે. તેના પદાધિકારીઓ ચક્કોર છે. ગાયો અને હિન્દુ માટે આ સંગઠન વર્ષોથી લડત લડી રહ્યું છે. વર્ષોથી આવા માણસોને સખત નસીહત શીખવાડી રહ્યું છે. અનેક વાર ફરિયાદો આવા વ્યક્તિઓ સામે કરી ચૂક્યું છે. અનેક કતલખાના બંધ કરાવી ચૂક્યું છે. અનેક એવા પ્રશ્નો છે કે જે આ સંગઠન દ્વારા ઉકેલાઈ લાવી શક્યું છે. આપણા ભારતમાં ગાયને રાષ્ટ્ર પશુ માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. પરંતુ આ ગાયને જ્યારે કેટલાક ઈસમો રંજાડતા હોય છે અને આ ગાયોને કતલખાને લઈ જતા હોય છે, ત્યારે અખિલ ભારત હિન્દુ મહાસભા સંગઠન સામે આવતું હોય છે. ત્યારે આવું જ બન્યું છે. આ સંગઠન દ્વારા પાટણ અને બનાસકાંઠાની હદ વિસ્તારમાં આવેલું જઘરાલ ગામ, જે પાટણથી ડીસા હાઈવે ઉપર આવેલું આ ગામ છે, ત્યાં કિરીટ બારોટ કરીને નામનો આ વ્યક્તિ પોતાના ખેતરમાં આવેલી ગાયોને એક વાડામાં ગોધી રાખે છે અને ત્યાંથી કિરણ ઠાકોર નામનો ઈસમ પસાર થતો હોય છે અને આ કિરણ ઠાકોર આ કિરીટ બારોટને ફોન કરે છે અને કહે છે કે ભાઈ, હું 2 દિવસથી અહીંયા જોઉં છું, આ ગાયો બાંધેલી છે, તું ચાર પૂરો કરતો નથી અને પાણી પણ પાતો નથી અને આ ગાયોને છોડી મૂક. જેથી આ કિરીટ બારોટ ઉશ્કેરાય છે અને આ બંને વચ્ચે જે વાતચીત થઈ છે તેનો આ ઓડિયો સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ. સાહેબ બોલો હવે. હેલો, તમારી આખું વિશાળ વાવ છે, ગોમની ગાયો એટલે છોડી મેળવે ગોમમાં. તમે શું કીધું ભાઈ અમે વજણી આગળ લઈ જઈએ છે, બરોબર? અમે મારી નાખી છે તમારે મારી નાખવાની જેમ કહું એટલે તારે મારે તો નથી મારો, તમે છોડી મૂકો તો સૌથી સારું. તમારે તો મારી રાખવાની છે. છોડી દે એટલે શું અમારું અનાજ ખવડાવવાનું? અનાજ ખવડાવવાનું. હે સારું, કશું વાંધો નહીં, હેડો, કશું વાંધો નહીં. એટલે તું રેકોર્ડિંગ કરી એટલે શું રેકોર્ડિંગ હું સમજી છી? ના કશું સમજતો નથી હું. તો કશું વાંધો નહીં, હેડો. આ એરંડા ખાઈ જાય તું આવી જો તારે મુખા ભાવના. એ હારો, કશું વાંધો નહીં. એ ભાઈ નંબર આપજે મને. કેનો નંબર? એ ભાઈ નો ગાવડો એનો જ સીન તો કેના? એ ગાવડો કાનો તમારા સીન તો તમે છોડવા આવતા છો? અમારા કોઈના નથી. તમારા સાહેબ તમે પૂરા, તમારા ના હોય તો તમે છોડી મૂકો. 100 વાત ને એક વાત. એમ નહીં, તમારો ગાવડો હોય તો તમે છોડાવવા આવ્યા ને 3 દાડાથી. કેના? હા, મારા નથી ગાવડા. તો તમે તો અમારા ગામના કોઈ છોડાવવા આવતા નહીં. 3 દાડા કોઈ આવતું નહીં. તમારા તો ગામમાં ગાવડો તમારા ગામમાં જાગૃત નહીં હોય એટલે નહીં આવતા હોય. હું નાયતાનો છું. હું હાલત જોવાની ફરી રાખો. હા, કરો. ઓડિયો સાંભળ્યો તે મુજબ આ બંને વચ્ચે રકઝક થાય છે. આ યુવકને આ કિરીટ બારોટ દ્વારા દબાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે મારા ખેતરમાં જે ગાયો આવી છે એ જો તારી હોય તો મારું વળતર ચૂકવવાને ગાયો લઈ જા પાછી, બાકી ગાયો નહીં છૂટે. આવું કહેવામાં આવે છે. ત્યારે
આ યુવકને ગાયોની મદદે જે આવતું સંગઠન છે તે યાદ આવે છે અને આ સંગઠનનું નામ છે અખિલ ભારત હિન્દુ મહાસભા. આ સંગઠનના મહામંત્રી કિશોરભાઈ ઠક્કરનો આ યુવક કોન્ટેક્ટ કરે છે. તાલુકાના જંગરાલ ગામે એક વ્યક્તિ જે બારોટ સમાજનો છે, જેનું નામ કિરીટ બારોટ છે, તે પોતાના ખેતરમાં હોય છે. તે સમયે એક ગાયોનું ટોળું આવે છે. આ ગાયોનું ટોળું આવતાની સાથે જ આ કિશોર બારોટને ગુસ્સો આવે છે. એને થાય છે કે મારા ખેતરમાં આ ગાયો ચરી ગઈ છે. ગાયોને પ્રથમ તો દોડાવે છે. દોડાવીને એક ખાલી જગ્યા છે તેમાં પૂરે છે અને ત્યાંથી નાયતા ગામનો એક ઠાકોર સમાજનો યુવક એક દિવસ પસાર થાય છે. બીજા દિવસે પસાર થાય છે ત્યારે આ ગાયો પહેલા દિવસે તેણે જોઈ હતી અને આ બીજા દિવસે પણ જોવે છે. આ યુવક આ બારોટને કહે છે કે ભાઈ, આ ગાયો મેં કાલ પણ જોઈ હતી, આજે પણ જોઈ છે. આ ગાયોને તું આ રીતે કેમ ગોંધી રાખી છે? આ ગાયોને તું ચારો નાખતો નથી, તું પાણી પાતો નથી, આ ગાયો મરી જશે. આવું કહેતા આ બારોટ ઉશ્કેરાય છે અને કહે છે કે ભાઈ, આ તારી ગાયો હોય તો મારા ખેતરમાં જે નુકસાન થયું છે તેનું તારે ભરપાઈ કરવું પડશે. જે નુકસાન છે એ ભરપાઈ કર અને ગાયોને છોડાવી જા. આ ઠાકોર યુવક કહે છે કે ભાઈ, મારી ગાયો નથી, પરંતુ આ ગાયો છે, આ પશુઓ છે, આ અબોલ પશુઓ છે, એટલે હું આ છોડાવવા માટે આપને કહી રહ્યો છું. બાકી મારે કાંઈ લેવા દેવા નથી. પરંતુ સામેવાળો જુસ્સામાં આવી અને આ ગાયોને છોડતો નથી. આ ઠાકોર સમાજનો યુવક અખિલ ભારત હિન્દુ મહાસભાના સંગઠનને જાણતો હતો, જેથી અખિલ ભારત હિન્દુ મહાસભાના મહામંત્રી કિશોરભાઈ ઠક્કરને આ યુવક ફોન કરે છે અને સમગ્ર ઘટનાની માહિતી આપે છે. કિશોરભાઈ ઠક્કર આ માહિતી મેળવે છે અને સામેવાળાનો નંબર મેળવે છે. સામેવાળાનો નંબર મેળવીને કિશોરભાઈ ઠક્કર તેને પ્રથમ તો પ્રેમથી વાત કરે છે અને આ વાત કરતાની સાથે જ આ બારોટ ગભરાય છે. આ ગભરાયેલો વ્યક્તિ તરત જ જે ગાયો બાંધેલી છે તેને ચારો અને પાણીની વ્યવસ્થા કરે છે અને ત્યારબાદ ગાયોને છોડી મૂકે છે. આમ અખિલ ભારત હિન્દુ મહાસભાના મહામંત્રી દ્વારા આ ગઈકાલે 7 ગાયોને, આ અબોલા પ્રાણીઓને આ વ્યક્તિથી છુટકારો આપ્યો છે. ત્યારે આવા વ્યક્તિઓ જો તમારી આજુબાજુ હોય અને આવી ગાયોની કતલ થતી હોય અથવા તો ગાયોને કોઈ ત્રાસ આપતા હોય તો અખિલ ભારત હિન્દુ મહાસભા ના સંગઠનનો સંપર્ક જરૂર કરજો. આ સંગઠન તમને જરૂરથી મદદ કરશે અને આ રીતે ગાયો છોડાવશે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.